નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જેલમાં રહી આખા ગુજરાતમાં ફેમસ થઈ ગયા એવા એમએલએ ચૈતરભાઈ વસાવા વિશે વાત કરવાની છે મિત્રો। તો ખરેખર આદિવાસી તેમને સપોર્ટ કરી રહ્યું છે મિત્રો, અને ખરેખર આ વિડીયોના માધ્યમથી ખબર પડી જશે। આ વિડીયો જોતા તમામને કેવું શેર કરી દેજો, આદિવાસીઓનો પાવર કેટલો છે બધાને બતાવી દેજો મિત્રો। વાત કરવાની છે આપણે ચૈતરભાઈ વસાવાની। તો ચૈતરભાઈ વસાવા અત્યારે જેલમાં છે, તો મિત્રો જેલમાં રહીને આખા ગુજરાતમાં ફેમસ થઈ ગયા છે મિત્રો। તો વાત કરવાના છીએ કે જેલની બહાર આવશે ત્યારે જ આખા દેશમાં ફેમસ થઈ જશે એવું આદિવાસી લોકોનું કેવું છે મિત્રો। ખરેખર આદિવાસી સપોર્ટ કરી રહ્યો છે, તો મિત્રો ખરેખર આખા દેશમાં ફેમસ થઈ શકે છે મિત્રો। અને વાત કરી લઈએ ચૈતરભાઈ વસાવાને એમએલએ ધારાસભ્યમાં લોકો જોવા નથી માંગતા મિત્રો। ખરેખર એમને કમેન્ટોના માધ્યમથી અમને ખબર પડી રહી છે મિત્રો, તેમને મુખ્યમંત્રીના રૂપમાં જોવા માંગે છે। પણ વાત કરી લઈએ આદિવાસી લોકોની મિત્રો, તો ખરેખર આદિવાસી સપોર્ટ કરી રહ્યો છે, તો ધારે તો મુખ્યમંત્રી નહીં પણ વડાપ્રધાન પણ બનાવી શકે છે, કારણ કે આદિવાસીઓનો પાવર છે મિત્રો। તો તમે જે આદિવાસી લોકોમાંથી વિડીયો જોતા હોય તો શેર કરી દીધો મિત્રો, અને આ વિડીયો ઉપર કેટલી લાઇક આવે છે, કેટલી કમેન્ટ આવે છે એ અમે જોઈએ મિત્રો। અને આદિવાસી વિસ્તાર આ ચૈતરભાઈ વસાવાને કેટલો સપોર્ટ કરી રહ્યું છે એ પણ જોવાનું બાકી છે મિત્રો। અને ટૂંક જ સમયની અંદર કેજરીવાલ આવીને ગયા હતા અને કીધું હતું કે ચૈતરભાઈ વસાવાના પત્ની જેલમાં છે, એ ટૂંક સમયની અંદર બહાર આવી જશે, જામીન મંજૂર થઈ જશે, એ આવશે ત્યારે વિડીયોમાં બતાવવાનું છું। એટલા માટે તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી વિડીયો આવતાની સાથે જ તમને ખબર પડી જાય અને જોવા મળે। તો દરેક સમાચાર જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ફટાફટ કરી નાખજો, અને આદિવાસી વિસ્તારમાંથી હોય તો વિડીયોને શેર કરી નાખજો મિત્રો। ખરેખર સપોર્ટ કરવા માગો છો તો જય જોહાર કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો તમે। તો મળું છું આ બીજા વિડીયો સાથે, ત્યાં સુધી હું રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।